હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલ ધ ગૌરવ્સ કિચનમાં. તો આજે આપણે તમારા માટે બનાવીશું મસાલા ગ્રેવી ભીંડી. આ સ્પેશિયલી આજે હું તમારા માટે બનાવવા જઈ રહ્યો છું. તો આપ જરૂર આને ટ્રાય કરો અને તમારા જે બી ફીડબેક હોય એ મને આપજો, જેથી કરીને મને ખબર પડે કે મારી રેસીપી તમને લોકોને કેવી લાગે છે. તો ચાલો આપણે આપણી રેસીપીની શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે ભીંડાનો ઉપરનો અને નીચેનો જે ભાગ હોય છે એને કાપી લઈશું અને આપણે ભીંડાને આવી રીતના બરાબર સેન્ટરની અંદર એક ચીરો પાડી દઈશું, જેથી કરીને આપણે જે ભીંડો છે એની અંદર આપણે મસાલો સારી રીતના ભરી શકીએ. તો તમે જોઈ શકો છો આવી રીતના ચીરો પાડવાનો છે. હવે જે આપણે ભીંડામાં મસાલો ભરવાનો છે એના માટે મેં એક વાટકો સિંગદાણા લઈ લીધા છે. એને ખરલમાં આપણે સારી રીતના વાટી લઈશું. ત્યાર પછી અહીં મેં બદામ લીધી છે, બદામને બી આપણે ખરલમાં સારી રીતના વાટી લઈશું. હવે અહીં મેં ધાણા જીરું લીધું છે. ત્યાર પછી અહીં લાલ મરચું નાખી દઈશું આપણે. એના પછી આપણે અહીં કશ્મીરી મિર્ચ નાખી દઈશું. કશ્મીરી મિર્ચ નાખ્યા પછી આપણે મીઠું નાખી દઈશું. હવે મેં અહીં મીડિયમ સાઇઝની 2 ડુંગળી લીધેલી છે. ડુંગળી નાખ્યા પછી આપણે આના અંદર હવે કોથમીર નાખી દઈશું. હવે આના અંદર આપણે લીંબુનો રસ નાખી દઈશું. ત્યાર પછી આને આપણે સારી રીતના મિક્સ કરી લઈશું. આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. આ મસાલો આપણે બધો જ ભીંડામાં નહીં ભરીએ, આમાંથી થોડોક આપણે રાખી મૂકીશું, જેનો ઉપયોગ આપણે જે ગ્રેવી બનાવવાના છે એમાં કરીશું. તો જ્યારે બી તમે મસાલો બનાવો તો થોડો વધારે બનાવજો, જેથી કરીને આપણે આપણી જે ગ્રેવી છે એને વધારે સારી બનાવી શકીએ. તમે જેટલો આ મસાલો વધારે ગ્રેવીમાં નાખશો એટલી ગ્રેવી તમારી મસ્ત થશે. હવે મસાલાને આપણે ભીંડામાં ભરી લઈશું. મસાલો થોડોક આપણે દબાવીને ભીંડામાં ભરીશું, જેથી કરીને જ્યારે આપણે આને શેકીએ ત્યારે ભીંડાની બહાર ના નીકળી જાય. એટલા માટે તમે જ્યારે બી મસાલો ભીંડામાં ભરો ત્યારે એને દબાવીને ભરજો, જેમ હું અત્યારે ભરી રહ્યો છું એવી રીતના. તો હવે અહીં આપણા ભીંડા ભરાઈ ગયા છે. હવે આપણે ભીંડાને તેલમાં શેકી લઈશું. એના માટે મેં અહીં તેલ લીધું છે. હવે આના અંદર આપણે જે આપણા ભીંડા ભર્યા હતા એ નાખી દઈશું અને આપણે આ ભીંડા ત્યાં સુધી શેકવાના છે કે જ્યાં સુધી આનો કલર બદલાઈ ના જાય. હવે આપણા ભીંડાનો કલર ચેન્જ થઈ ગયો છે, એટલે આપણા ભીંડા અહીં શેકાઈ ગયા છે. હવે અહીંયા મેં એક પેનમાં 2 ચમચી જેટલું તેલ લીધું છે. હવે આપણે એ રાઈ નાખીને જોઈ લઈશું કે તેલ ગરમ થયું છે કે નહીં. જેવું તેલ આપણું ગરમ થઈ જાય એટલે એના અંદર આપણે રાઈ નાખી દઈશું. ત્યાર પછી જીરું અને એના પછી આપણે લસણ, આદુ અને મરચાંની પેસ્ટ નાખીને આને સરસ રીતના હલાવી લઈશું આપણે. હવે આપણે અહીં ટમેટાં નાખી દઈશું. હવે આના અંદર આપણે એક ચપટી મીઠું નાખી દઈશું, જેથી કરીને આપણા ટમેટા છે એ જલ્દી ગળી જાય. હવે આપણે જે ચમચો છે એની મદદથી આની આવી રીતના મેશ કરીને પેસ્ટ બનાવવાની છે. તો તમે જે જોઈ રહ્યા છો એવી આની ટમેટાની આપણે મસ્ત પેસ્ટ બનાવી લઈશું.
હવે આપણી આ જે ટમેટાની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે એના અંદર આપણે પાણી એડ કરીને આની ગ્રેવી બનાવીશું. જે આપણી રેસીપી છે મસાલા ગ્રેવી ભીંડી, એની ગ્રેવી આપણે આવી રીતના બનાવીશું. હવે આપણે અહીં કોથમીર નાખી દઈશું. હવે એને સારી રીતના આપણે હલાવી લઈએ જેથી કરીને બધું મિક્સ થઈ જાય. હવે અહીંયા મેં લાલ મરચું અને લસણની જે મેં પેસ્ટ બનાવી હતી એ નાખી દઈશું. આનાથી આપણી જે ગ્રેવી છે એને સારી એવી તીખાશ અને આનો ટેસ્ટ બી બહુ મસ્ત આવશે. હવે અહીંયા આપણે કાજુ નાખી દઈશું. કાજુ મેં અહીંયા અડધો વાટકો જ લીધા છે. એને બી આપણે સારી રીતના મિક્સ કરી લઈએ. હવે આના અંદર આપણે જે ભીંડામાં ભરવા માટે મેં મસાલો સ્ટાર્ટિંગમાં બનાવ્યો હતો એમાંથી થોડોક આપણે એક્સ્ટ્રા સાઈડમાં કાઢી લીધો હતો. એ જે મસાલો છે એ આપણે અહીં એડ કરી દઈશું. કેમ કે આ મસાલો એડ કરીશું તો આપણી જે ગ્રેવી છે એકદમ ઘાટી થશે. હવે એને આપણે સારી રીતના સાતળી લઈએ જેથી કરીને આપણો મસાલો પાકી જાય. હવે આના અંદર આપણે 1 ગ્લાસ પાણી એડ કરી દઈશું. હવે આના અંદર આપણે પાછું થોડું પાણી એડ કરી દઈશું. તમે તમારા અનુસાર જેટલી ગ્રેવી પાતળી રાખવી હોય એટલું પાણી આમાં એડ કરી શકો છો. હવે આના અંદર આપણે લાલ મરચું પાવડર નાખી દઈશું. ત્યાર પછી આને આપણે સારી રીતના હલાવી લઈએ. હવે આના અંદર આપણે આમચૂર પાવડર નાખી દઈશું. હવે આપણે જે તેલમાં જે ભીંડી આપણે શેકી હતી એ અહીંયા નાખી દઈશું મસાલાવાળી. હવે આમાં થોડું પાણી એડ કરીને આપણે આને 1 થી 2 મિનિટ માટે ઢાંકી દઈશું. તો મિત્રો હવે તમે જોઈ શકો છો આપણી જે મસાલા ગ્રેવી ભીંડી છે એ ઓલમોસ્ટ બની ગઈ છે. ખરેખર આ ખૂબ જ સરસ બને છે. મારા ખ્યાલથી તમે આ પહેલી વાર જ નામ સાંભળ્યું છે મસાલા ગ્રેવી ભીંડી. તમે આને જરૂર ટ્રાય કરો. હું તમને ખાતરી આપું છું કે તમને બહુ જ ગમશે. આને તમે રોટલી ભાખરી એની જોડે ખાજો, તમને બહુ જ મજા આવશે. તો ચાલો હવે આપણે આને સર્વ કરી લઈએ. તમને અમારી રેસીપી કેવી લાગી એ મને જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો. તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો મને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને મારી ચેનલ ધ ગૌરવ્સ કિચનને સબસ્ક્રાઈબ કરજો. અને આવી વધુ અવનવી વાનગીઓ જો તમે જોવા ઈચ્છતા હો તો તમે બેલ આઇકોનને દબાવવાનું ભૂલશો નહીં. તો મળીએ એક બીજી નવી રેસીપી સાથે.